જો આ એક ખબર નહીં આવે આને શું કહેવાય છે, તમને ખબર હોય કોમેન્ટ. આ એક યુનિક પ્રકારનું શાકભાજી છે. હું મેટ્રેસ ઉપર જ મારો ફોન પડ્યો અને મેટ્રેસ એવી કે કશું તમે લોકોએ અત્યાર સુધી રેડ કલરનું કેપ્સિકમ જોયું હશે, યલો જોયું હશે, બેલ પેપર. અને હેલો એવરીવન, તો કેમ છો બધા મજામાં જ હશો. તો અત્યારે હું સવારમાં આવી ગયો છું લાઇબ્રેરી. તો મારી પાછળ જે છે લાઇબ્રેરી છે, તો અત્યારે આપણે લાઇબ્રેરીની અંદર જઈને તમને બતાવું કે અહીંયા કયા બુક્સ છે, કઈ કન્ટ્રીની બધી બુક્સ છે અને કેવી રીતે અહીંયાની લાઇબ્રેરી હોય છે. તો હું તમને ત્યાં અંદર લઈ જાઉં અને બતાવું છું. તો જો આ લાઇબ્રેરીનો ગેટ છે, અત્યારે જઈશું એટલે ખુલી જશે. બધાને યાર આ સિસ્ટમ તો બધી જગ્યાએ હોય જ છે, જે ઉપર સેન્સરના લીધે ખુલી જાય. તો ભાઈ અહીંયા છે ને મારે થોડુંક ધીમેથી બોલવું પડશે, કેમ કે જો અહીંયા છે ને બધા લોકો વાંચતા હોય આવી રીતે લાઇબ્રેરીમાં. એટલે અહીંયા કમ્પ્યુટર બી તમે યુઝ કરી શકો લાઇબ્રેરીમાં, અને આ બધી અહીંયા આ રીતની બુક્સ હોય છે. જો તો આપણે તો છે ને મેં તમને અહીંયા છે ને આપણી ઇન્ડિયનની થોડી ઘણી બુક્સ બધી બતાવું છું. તો અત્યારે હું તમને એ બતાવી દઉં. જો મેં તમને છે ને અત્યારે ગુજરાતી અને હિન્દીની આપણી અહીંયા 1-2 બુક્સ અવેલેબલ છે, તો હું તમને એ અત્યારે બતાવું. જો મહામાયા સનાતન સુવર્ણ મહાગાથા પ્રારંભ, આપણી જો અહીંયા ગુજરાતી બુક છે. પછી જો ચેતન ભગતની છે ધ ગર્લ ઇન રૂમ 105. એના પછી સિંહ સેનાપતિ, આ કદાચ શિવાજી મહારાજ પરની છે. આ એક ગુજરાતી છે. પછી જો દિલની વાત કોને કહીએ અને કેવી રીતે કહીએ, આ એક ગુજરાતીની બુક છે. એની બાજુમાં એક હિન્દી બુક છે. એના નીચે જો ડોનાલ્ડ ટ્રમ્પભાઈ ચિત્રલેખા. જો ટ્રમ્પભાઈ પૈસા લઈને ભાગે છે. જો ગૃહ શોભા, આ બધી. આ જો ભાઈ આ જોઈને છે ને યાર જુઓ તો ખરી તમે, ન્યૂઝીલેન્ડની એમાં આપણી ચોપડી છે ને એમાં ઇન્ડિયાનો ફ્લેગ. અને અહીંયા ખાલી છે ને એવું નહીં કે બધી કન્ટ્રીની જે બુક્સ છે, અહીંયા ખાલી આપણા ઇન્ડિયનની બુક છે અને એક ચાઇનાની બુક છે, અને અહીંયાની લોકલ જે બુક હોય ને એ જ. અહીંયા ખાલી 3 જ કન્ટ્રીની બધી બુક્સ ને બધું અવેલેબલ છે. એટલે ભાઈ પ્રાઉડ ફીલ થાય કે અહીંયા ખાલી 2-3 કન્ટ્રીની બુકમાં બી આપણી ઇન્ડિયાની કન્ટ્રીની બુક્સ એ બી હિન્દી અને ગુજરાતીમાં અવેલેબલ છે. ભાઈ કોઈ બીજી લેંગ્વેજ નહીં, ખાલી ગુજરાતી અને હિન્દી. એટલે એ વસ્તુ બહુ સારી એવી કહેવાય યાર. જો બાકી અહીંયા આવી બધી અલગ અલગ બુક્સ ને બધું છે. અને અત્યારે હું છે ને અહીંયાથી બધું વેજીટેબલ્સ બાય કરવા માટે જવાનો છું. તો હું તમને છે ને ત્યાંના બધા અહીંયા છે ને બધા એકદમ યુનિક વેજીટેબલ આવે છે. તમે કોઈ દિવસ જોયા નહીં હોય ને એ ટાઈપના બધા અહીંયા વેજીટેબલ આવે છે. તો હું તમને છે ને આજે એ યુનિક બધા વેજીટેબલ બતાવીશ, અને એના પછી બીજું કંઈક હશે બતાવવા જેવું તો હું તમને બતાવીશ. તો ચાલો ત્યારે આપણે ત્યાં જઈએ અને તમને બતાવું કે કેવા વેજીટેબલ્સ હોય છે. જો ભાઈ અત્યારે છે ને હું લાઇબ્રેરીમાં હતો ને, તો વ્લોગ કરતાં ફોન નીચે પડી ગયો. તો નીચે મેટ્રેસ હતી ને, તો ભાઈ જો મારા ટફન ગ્લાસની શું હાલત થઈ છે. અને એક તો યાર અહીંયા છે ને ટફન ગ્લાસ ને એવું કંઈ મળતું નથી, અને હું એક્સ્ટ્રા લાવ્યો બી નથી. તો ખાલી મેટ્રેસ હતી ને, તો મેટ્રેસ ઉપર જ મારો ફોન પડ્યો. અને મેટ્રેસ એવી કે કશું થાય ના ને એ ટાઈપની મેટ્રેસ, ને મેટ્રેસની ઉપર ફોન પડ્યો ને તો બી મારા ગ્લાસની આ હાલત થઈ છે. ખબર નહીં એટલી જોરથી ફેંકાઈ ગયો ને અને ગબડતો આગળ જતો રહ્યો. મને એવું કે મેટ્રેસ પર પડ્યો છે ને તો કંઈ નહીં થાય, પણ એ તો સારું છે કે મેં લગાડ્યું હતું તો મારો ફોન તો બચી ગયો. બાકી આવી હાલત થઈ જતી મારા ફોનની. કંઈ નહીં. જો અત્યારે હવે લાઇબ્રેરીની બહાર આવી ગયો છું અને અત્યારે જઉં છું હવે પેલું જે વેજીટેબલ્સ બધા મેં તમને યુનિક બતાવવાનું કહેતો હતો ત્યાં, તો હવે એ હું તમને બતાવી દઉં. એના પછી બીજું કંઈક હશે તો મળીશું આપણે. આ એક યુનિક પ્રકારનું શાકભાજી છે, હું તમને એ બતાવું છું. હું અત્યારે જોબ પરથી ડાયરેક્ટ ગ્રોસરી લેવા માટે આવી ગયો. શાકભાજી અલગ અલગ જો આ પછી એક આ પ્રકારની કોઈક શાકભાજી છે, ખબર નહીં આવે અને આ લોકો કંઈક આવું કહે છે, રબી ગ્રીન કે એવું કંઈક નામ છે આનું.
પછી જો આ કંઈક અલગ આવું શાકભાજી છે, ખબર નહીં આ શું છે. લેટેસ જેવું લાગે છે પણ ખબર નહીં પડતી શું છે. એમ દેખવા પરથી લેટેસ લાગે છે. જો આ મરચું કેવું છે, જો કેટલું મોટું મરચું છે. જો જો અલગ અલગ. પછી ખબર નહીં આ કંઈક અલગ પ્રકારનું કંઈક વસ્તુ છે. જો એમ આંબા હળદર ટાઈપનું છે આપણે અહીંનું કશુંક, પણ આનું નામ નથી લખ્યું. આ શું છે ખબર નહીં. જેને ખબર હોય કોમેન્ટ કરીને મને કહેજો કે આ શું કહેવાય આને. તો જો મેં તમને અત્યારે ખાલી છે ને જે અલગ અલગ શાકભાજી છે ને એ જ બતાવું છું. જો આ છે ને આપણા મૂળા જેવું છે. જો અલગ પ્રકારના મૂળા ટાઈપની કોઈક વેજીટેબલ છે. જેને ખબર હોય એ બધું મને કહેતા રહેજો આવું બધું કે આને શું કહેવાય શું નહીં. કેમ કે અહીંયા આગળ આ લોકોએ કશું લખ્યું નથી. જો ઉપરનું બધું લખ્યું છે કે જો તમે લોકોએ અત્યાર સુધી રેડ કલરનું કેપ્સિકમ જોયું હશે, યલો જોયું હશે, બેલ પેપર, અને આપણું ગ્રીન જે રેગ્યુલર આવે છે એ. જો આ યલો, આ રેડ અને આગળ ગ્રીન છે. પણ તમે ઓરેન્જ કલરનું કોઈ દિવસ જોયું છે? જો અહીંયા ઓરેન્જ કલરના બી કેપ્સિકમ મળે છે. આની એકની પ્રાઇસ જુઓ તમે કેટલા મોંઘા છે. જોયા તમે ઓરેન્જ કલરના. ખબર નહીં એવું તો શું અંદર એક્સપેન્સિવ છે ખબર નહીં. હવે આમાં શું એવી સ્પેશિયલ વસ્તુ છે કે આને આટલા બધા મોંઘા લોકો વેચે છે ઓરેન્જ કલરના. જુઓ તો ખરી પ્રાઇસ. ખબર નહીં હવે આમાં એવું તો શું છે, આપણી તાકાત નથી. પણ જો આ એક ખબર નહીં હવે આને શું કહેવાય છે. તમને ખબર હોય કોમેન્ટ કરો. જો અહીંયા એટલી બધી આવી અલગ અલગ પ્રકારની શાકભાજીઓ મળે છે. જો ખતરનાક આઈટમ છે. અમૂલનું એક અલગ પ્રકારનું ચીઝ બતાવું છું. જો આનો આવો ગોલ ડબ્બો છે અને અહીંયા ઓપન કરવાનું છે. ખબર નહીં આ તમે કોઈક દિવસ ટ્રાય કર્યું હોય તો મને કહેજો તમે. એમ તો તમે આ ઇન્ડિયામાં નહીં ટ્રાય કર્યું હોય, પણ કદાચ કર્યું હોય તો મને કહેજો. ગાઈસ મેં તમને આજે કંઈ વધારે ખાસ ના બતાવી શક્યો કેમ કે થોડું ઘણું બધું કામ આવી ગયું. તો કંઈ નહીં, હું ટ્રાય કરીશ કે હવે નેક્સ્ટ વિડીયોમાં તમને અહીંયાની બીજી કોઈ સારી એવી બધી વસ્તુઓ બતાવીશ. તો આજ માટે આટલું જ રાખીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.